સ્ટાન્ડર્ડ 12th એમાં યુનિટ 2 રીડ 1 પાઠનું ટાઇટલ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીની એક અવિસ્મરણીય કથા. વોલ્ટ ડિઝની. હવે આ વોલ્ટ ડિઝની છે કોણ? તો કે વોલ્ટ ડિઝની કે જેમણે ડિઝનીલેન્ડની સ્થાપના કરી હતી, ફાઉન્ડર, એમના વિશેની અહીંયા સ્ટોરી છે. જોઈએ પાઠમાં વિસ્તૃતમાં. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય છે ત્યારે એના માટેનો શબ્દ વાપરીએ છીએ. મારા ભાઈ વોલ્ટ હવે રહ્યા નથી. યેટ હજુ સુધી હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર્સ મૂવી ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. મારા ભાઈ વોલ્ટ હવે રહ્યા નથી, પણ હજુ સુધી આ સ્ટુડિયોમાં તેમની અસર એમની એમ જ જીવંત છે, જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા. તો અહીંયા શબ્દ છે ઇન્ફ્લુઅન્સ એટલે થાય અસર, અને લિંગર્સ એટલે થાય રહી જવું. તો અહીંયા રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીના ભાઈ છે, એ પોતે કહે છે કે મારા ભાઈ હવે રહ્યા નથી, પરંતુ આ સ્ટુડિયોમાં તેમની અસર એમની એમ જ જીવંત છે, જ્યાં તેમને કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાને પ્રખ્યાત અને ચહિતા બનાવ્યા હતા. ત્યારબાદ આગળ વધીએ. ઇવન નાવ, આજે પણ, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head-bowed in thought about some new projects. તો અહીંયા રોય ડિઝની કહે છે, હાલ પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે મહદ અંશે આશા રાખું કે હું તે ઊંચા પાતળા અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. સ્ટુડિયો ક્રૂ, ક્રૂ એટલે સભ્યો, સ્ટુડિયોના જે સભ્યો હોય છે ને એની વાત છે અહીંયા. હાફ એક્સપેક્ટ, એક્સપેક્ટ એટલે ઈચ્છા. એનકાઉન્ટર, આપણે એનકાઉન્ટર એટલે અહીંયા કોઈને મારવાની વાત નથી, પણ એનકાઉન્ટર એટલે મળવું. ટોલ એટલે ઊંચો. કન્ટ્રી બોય ફિગર એટલે ગામડીયો છોકરો, એકદમ પતલા શરીરવાળો. હેડ બોર્ડ ઇન થોટ્સ, હેડ બોર્ડ ઇન થોટ્સ એટલે વિચારોમાં ડૂબેલો, નવા નવા પ્રોજેક્ટના વિચારોમાં જે ડૂબેલો વ્યક્તિ હતો એને હું મળી લઉં એવી એમને ઈચ્છા થતી હતી. ત્યારબાદ આગળ રોય ડિઝની કહે છે, Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. રોય ડિઝની વાત કરે છે કે ચલચિત્રો બનાવવા તથા ડિઝનીલેન્ડની સ્થાપના કરવા જેવા અમે કરેલા દરેક કાર્યો પાછળ વોલ્ટ જ એક ચાલક બળ હતું, કે જેને પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તેઓ જીવંત હોય. તો અહીંયા કહે છે રોય ડિઝની કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, એટલે આ લોકોએ જે કંઈ પણ કાર્ય કર્યા એ દરેક કાર્યમાં ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ. તમે કોઈ કાર્ય કર્યું એની પાછળ કોઈનો હાથ હોય એની વાત છે. તો ડિઝનીલેન્ડ બનાવવાની વાત હોય કે મૂવી બનાવવાની વાત હોય, દરેક કાર્યની અંદર જે આ લોકોએ કાર્યો કર્યા હતા એની અંદર વોલ્ટ જ એક ચાલક બળ હતું, અને એના પરિણામે આજે પણ લોકો એમને યાદ કરે છે એઝ ઇફ એટલે જાણે કે તે પોતે અત્યારે જીવતા હોય. અલાઇવ એટલે જીવતા. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ કીપ ધ રેસ્ટ ઓફ બસ બિઝી ફોર મેની મેની યર્સ. સરસ વાત કરી છે અહીંયા કે ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈક નવું બન્યું હોય ત્યારે કોઈક તો ચોક્કસ કહેશે કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં, અને જ્યારે તે પરિપૂર્ણ થાય ત્યારે ખ્યાલ આવે કે વોલ્ટે ખુદ જ આની યોજના બનાવી હતી. મારા જોઈએ અહીંયા એવરી ટાઈમ એટલે દરેક સમયે. સો અ ન્યૂ પિક્ચર નવું ચિત્ર, ન્યૂ ફીચર્સ કોઈ નવું ચિત્ર આવે કે કોઈ નવું ફીચર્સ એટલે કંઈક નવી વસ્તુ આવે આપણને જોવા મળતી હોય છે, કંઈક નવું બન્યું હોય છે ડિઝનીલેન્ડની અંદર. તો કોઈને કોઈ કહેવા ટેવાયેલું હોય, કોઈને કોઈ એવું કહેતું જ હોય, ચોક્કસ કહે છે એમ. બાઉન્ડ એટલે કહેવા ટેવાયેલું એટલે ચોક્કસ કહે છે
કે આઈ વોન્ડર, મને નવાઈ લાગે છે, હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટને આ કેવું લાગશે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આવું બને છે ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ દેટ, મને પોતાને એવું ફીલ થતું હતું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. આ પોતે જ એમને વર્ષો પહેલાં વિચારેલું હતું અને એ જ આ ખ્યાલ હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતા, એટલે કે સમજી ન શકાય તેવા વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તેમની સાથે કામ કરતા લેખકો, નિર્માતાઓ અને કાર્ટૂનિસ્ટો માટે વોલ્ટને સમજવા ઘણા આગ્રહ હતા. એટલે એમની સાથે જે કામ કરતા રાઇટર્સ એટલે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે નિર્માતાઓ, એનિમેટર્સ એટલે કાર્ટૂનિસ્ટો, આ બધા માટે જે એની જોડે કામ કરતા હતા એ બધાના માટે વોલ્ટને સમજવા ખૂબ જ અઘરા હતા. હી વોઝ અ જીનિયસ, તે એક બુદ્ધિજીવી હતા. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, જેમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની અદમ્ય ક્ષમતા હતી. એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એટલે કલ્પના, કોઈ પણ વાર્તા હોય, કોઈ વિચાર હોય, એની અંદર કંઈ ઉમેરો કરવો હોય તો એમની અંદર એક અલગ જ તાકાત હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. Millions of people, કરોડો લોકો કે એમનો ટીવી શો જોતા હતા, તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનાર એક મૃદુ અને નમ્રશીલ વ્યક્તિ ધરાવતા વ્યક્તિ હતા. એટલે જે લોકો એમનો ટીવી શો જોતા, કરોડો લોકો માટે તો વોલ્ટ ડિઝની કેવા હતા? વામ, ઉષ્માભર્યા, કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ નમ્રશીલ વ્યક્તિ કે જે લોકોના ઘરમાં આનંદ અને રમૂજ ફેલાવતા હતા. ટુ ધ બેન્કર્સ, હવે બેંકવાળા લોકો માટે વોલ્ટ કેવા હતા? તો ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલ્ડ બેન્ટ ફોર બેન્કરપ્સી. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ્સ ટ્રુ. તો અહીંયા કહે છે કે બેન્કરો કે જે અમને આર્થિક સહાય કરતા, તેમના માટે તે એક ખૂબ જ જોખમ લેનાર અને જે પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહે, નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ લાગતા હતા. પરંતુ મારા માટે તો મારો અદ્ભુત લંગોટીયો ભાઈ કે જે અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો રહેતો, જેને તેણે સાચા પણ કરી બતાવે. એટલે બેંકવાળા લોકો જે એમને ફાઇનાન્સ એટલે કે પૈસા આપતા હતા, મને પૂરી ખાતરી છે કે એ લોકો માટે તો એક આ વાઇલ્ડ મેન દેખાતો હતો કે જે પૈસા પાછા નહીં આપે, હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, જે નાદારી નોંધાવશે. પરંતુ રોય ડિઝની કહે છે કે મારા માટે તો મારો ભાઈ એક અમેઝિંગ એટલે કે અદ્ભુત મારો કિડ બ્રધર્સ, લંગોટીયો ભાઈ, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે જે સ્વપ્ન ન જ થાય એવા, એમ અતાર્કિક સપનાઓથી ઘેરાયેલો કે જેને એને સાચા કરી બતાવ્યા. The apple orchard and weeping willow stands green and beautiful at our old farm, where Walt sketched his first animals. અહીંયા રોય ડિઝની કહે છે કે અમારી જૂની વાડીના સફરજન અને વીપિંગ વિલોના લીલાછમ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂનિસ્ટ દોર્યા હતા. એટલે એપલ ઓર્ચિડ એટલે થાય વાડી. ઓર્ચિડનો મતલબ થાય છે વાડી, બગીચો. તો એ લોકોના ખેતરની અંદર કહે છે કે સફરજનની એક વાડી હતી અને વીપિંગ વિલો એ પણ એક પ્રકારના છોડ છે. ત્યાં સ્ટેન્ડ ગ્રીન્સ, લીલાછમ વૃક્ષોની વચ્ચે અને એક સુંદર ખેતરમાં વોલ્ટે સૌ પ્રથમ એના પ્રાણીઓનો સ્કેચ બનાવવાનો શરૂ કર્યો હતો. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ ધ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રોય ડિઝની કહે છે કે મને આજે પણ યાદ છે, હું અને વોલ્ટ બંને સ્નગલ ટુગેધર, સ્નગલ એટલે લપાઈ જવું, બંને બેડની અંદર એકબીજાને લપાઈ જતા હતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ એટલે ટ્રેન, ઝડપથી જતી ટ્રેનની જે વિસલનો અવાજ હતો એ સાંભળીને અમે બંને બેડમાં રાતના સમયે એકબીજાને લપાઈ જતા હતા.